ચંદનભાઈ ઓ આ તૂટી જાય એમ ચમડા તારમાં અલ્યા પરખાનીયા જવું રો ચમ પરખાનીએ અલ્યા મેં લાખ રૂપિયા આલેલા હતા હા અને અત્યારે દવા પીધી ઉપરી અને દવાખાને લઈ જતા તો મારું નામ લખાયું ઉપરી એને શું વાત કરો છો ઓવે દવા પી નામ લઈશું નામ લખ્યું મેં તો વ્યાજે નતા આલ્યા ખાલી આમ જે વાપરવા આલ્યા તા નામ લખ્યું ઉપરું ભડે મારું મને તો મારી લેશો ને તો મારું નામ હશે તો જમો મેં તો 5 લાખ આલ્યા છે 10%. શું વાત કરે છે તો કાઠું કર્યું અત્યારે ઘર લાયો છે એને હે ઓવે આમ નામ બારી પડ્યા ખબર નામ બાર પડ્યો છે અને પોલીસ ગોતે હારી પાસે વાતા ના ઓવે એટલે મેં કીધું તાઈ કોઈક વાત કરું ને સમાધાન કરી આલે તો જેઠ તો હું આવું હેઠ એર તો બેહો પડકા બેહો હે પરકા આ બધું શું માંડ્યું છે ધતિંગ માંડ્યા છે ધતિંગ માંડ્યા તો પછી હાવામ નામ મંડા કે ધતિંગ તારે પછી ની ડેડી માંડ્યા છે ધતિંગ માંડ્યા સિવાય કઈ મેળ પડે એમ નથી એટલે અંદર લખાયું છે કે વ્યાજવાળા હેરાન કરે મેં તારી પાસે ચારે વ્યાજ મોજ્યું છે એ હવે છે ને તને પૈસા વાપરવા આલ્યા લાખ રૂપિયા તે એમને માલ્યા છે આને તો વ્યાજ વાલે છે મહિને આનો માણા આવે છે વ્યાજ લાવો ના હોય તો ચાથી આલું એટલે કઈ હું પરખા તને ઘરે તો પૈસા આલવા આવ્યો નતો કેમ તું અહીંયા આવ્યો મારા પાસે માજા હાથ જોડતો તો તાર મેં તને પૈસા આલ્યા છે ઈ તો મારે જરૂર હતી પણ હવે મહિને હું ચાથી વ્યાજ લાવું પૈસે વાહો કીધી પગાર બંધ થઈ ગયો હવે એના મોજ્યું છે મેં ચા મોજ્યું મારું ચમ નામ લખાયું છે એમ કહું છું એટલે તારા એકલા જ નથી લખાયું હા એનું તો લખાયું ભેગું તારું લખાયું મારા મામા હાહરાનું માસી હાહુનું બધાનું લખાયું પરું એટલે બધાને ટેકાયા પ્રેમ ને કોઈડીએ કાંટા બે લખાવ તો બધાનું લખાવ ને કે ના લખાવ પણ બધાનું જ લખાયું એટલે પરખા તમે કઈ હારું નથી કર્યું કહું છું પાછું એટલે મરું તો બધાને લઈને મરું એકલો ના મરું પરખાજી જિંદગીમાં કોઈ વ્યવહાર ન કરે તમારે હારી પાસે હોય હવે ચા વ્યવહાર કરવો છે વ્યવહાર કરવો એટલો કરી રહ્યા છે હવે હા તે ભાઈ અમારે તુતાર નથી વ્યાજ જોતું અમારી મૂડી આલજે હા ને મારા તો તને તાર ગાડી આપ કરતું હવે અને હું એ પૈસા લીધા કરતો આજ નહીં જવાનો અહીંથી આપણો ભાઈ હા હો વાત ની એક વાત તમારા પૈસા મારાથી નતા બનતા તાર મેં આવું કર્યું છે નામ તાકો આ કેમેરો ચાલુ છે બધું દેખાય રહ્યું ડાયરેક્ટ પોલીસ સ્ટેશન માં એસપી સાહેબ જોવેરા છે એટલે અવાજ બીજો જાય આપણો અહીંયા આપણે જે વાત કરે એ બધું અફળાય પરખા હું શું કહું પૈસા નું શું લેવા ટેન્શન લે મોટા પૈસા તો આજ છે ને કાલે નથી એ સાહેબ મજામાં અને હું શું કહું આપણા પૈસા નું કઈ છે જ નહીં તું તાર વાપર મજા કર હાલવા થાય લાલવા તો કદી બતાવ દે અને કોઈ દાડો તારું નામ નહીં લે રેડી અને બળે થાય લગત મજા કર લાપન ચૂકમ ચિંતા કરે અને આ તો કૂતરો હેરાન કરે ને એટલે ધોકો લઈને આવ્યો તો એવું નતું હો પાછું તો તાર આરામ કર હથિયાર લઈને આયા છો હથિયાર નથી ધોકો છે કૂતરાને મારવા હાટું લાયો હું તો કાઈ નથી લાયો જો ઓએ કૂતરો ટેણે સરી છે ના લાવે જો આજ ની તો કાલે મને ગમે તારે ગમે એ થયાના જવાબદાર તમે રહેશો તને કોઈ ના થાય ભગવાન કોઈ ના કરે જો અને અમે તો તારી સહાયતા માટે આખી રાત દાડો ઉભા છો 24 કલાક તારે ગમે તે જરૂર પડે દવા દારૂ ની કે દવા ની દારૂ ની દવા હાલશે અને આને આ છોકરાને આજે વાપરવા ઓલા તારા માણાને કહેજે હવે વ્યાજ લેવા ના આવે મહિને લે આ 500 રૂપિયા છોકરા નાલ દેવા અને આરામ કર તો આરામ ની જરૂર છે તારે તું તાર બેટા અમે ચિંતા ના કરતો હા અડધી રાતે ફોન કરવાનો કોઈ પણ હોય તો રેડી સારું લે આરામ કર હા મોઢું ચમ ઉતરી ગયું તારું પણ આ મોઢું તો ઉતરી જ જાય ને બુડા 5 લાખ રૂપિયા તો ચમ ના ભૂલવા મારે એ 5 લાખ તો ઠીક છે આને કોઈ છું ને તો થઈ જશે આડાવડું બધું એમ કહું છું એટલે હવે આની ખટેક રાખવી પડશે હવે આને કોટો લાગે ને તો અડધી રાતે હાજર રહેવું પડશે હાસી વાત અને મેં તો સ્ટેમ્પ કરાવી ને આલ છે 10% સ્ટેમ્પ કરાયા છે તો પણ ના કરાવરાય ને અમે તો એમને હલવાઈનું પાસ સારું પણ સંદનભાઈ કઈ હોય તમે મને તાત્કાલિક જાણ કરજો તાત્કાલિક બોલાઈશ હું રેડી અને અડધી રાતે હાજર રહેજો પાછા સારું લો ઉડતો લીધો હે ભાઈ ઓ આ તારા પૂળા વેચવાના છે બેસવાના છે ને ખેતરમાં પડ્યા વધારતું હોય તો હા શું વાત કરે ના હોય
આયો બરો સસ્તા આલી જેવા છે અલ્યા પૂળા પાસે લઈશા પર ખાવ પડજો હુમલો કરવા આવ્યો છે હે ઓય આ મરી ગયો બાકી આવશે એ પરખા બહાર નીકળ, તારા બાપ નું દૂધ પીધું હોય તો તું મારા ભાઈને ફોન કરીને ગાલું બોલેલે શું તમે કિંગ થઈ ગયા છો? બહાર નીકળ, ખબર પડે તને. હાથમાં કોળીઓ છોડીને મારી લાગવા તો ખોલીને બારી નીકળે ને તો હવે વાળો ગંધ ફાડી નાખશે હો. એટલે બારી નીકળે છે કે હું દરવાજો તોડીને અંદર આવું? રાતે તો ઘણી ગાલ્યું કાઢતો તો તારી બારી આઈને બોલ ને, ખબર પડે તારા બાપ નું દૂધ પીધું હોય તો. અલ્યા ભાઈ શું છે તારે પણ ચમર આડ્યા પાડે હેરો એટલે રાતે મારા ભાઈને માન છોકરી ગાલ્યું બોલી છે ફોન કરીને. આ તારી બારી આઈને બોલે ને ખબર પડે, દરવાજો નહીં ખોલતો. અલ્યા ફોડાઈ તો તમારા વેવાઈ થાય હવે ઈ તો નાની મોટી તો બોલે પ્રી અરે આ તો હગા વાળા થોડી બબાલ રે એમાં આમ ખોડિયા લઈને ઝઘડા ના કરવા આવે. અરે વેવાય હોય તો ગાલું ખાવાની વાત કરે છે, તારી બાર ગાઢ ખબર પડે એને. હવે એને મારવો હોય ને તો તારે અમારી લાશ ઉપરથી નીકળવું પડશે કહી જો શું હોય પેલા તમારા બે ના ગળા કાપું પછી એના કાપું. શાંતિ રાખ ગળે નથી કાપવા અને આ મૂતવાલે આબા ના પાકે થોડું કામ ઢાઢા મગજથી વિચાર હોય. હારું બોલાવે ને બારી બોલાવો. એને કોઈ બોલાવો નથી જે વાત હોય અમારી યારે કરી લે એટલે વાત પતી જાય તો પૂછો એને ચમ રાજે ગાળા કાઢી મારા ભાઈને ફોન કરીને. હવે મારા રક્ષક આવી જાઓ, હવે વાંધો નહીં. હવે એને મારવો હોય ને તો પેલા તારે અમારી બેન ની લાશ ઉપરથી નીકળવું પડશે તમારી લાશ ઉપર થઈ નહીં નીકળવું, આની લાશ ઉપર થઈ નીકળવું છે. એને અડવાનું થાતું જ નથી અમે નથી ઊભા વાત કરવા આટલા કવાડીઓ મેલ તું પેલા રાતે લચમ ભાઈ તે ફોન કરીને ગાલું બોલી મારા ભાઈને. હે તો બધાને ખબર છે કે મારે હાથે થોડુંક લેવા દો છે, નસમ બોલી ગયો છે. એટલે તું કિંગ બીજો થઈ ગયો છે. ભલે મારો વેવાય કોડિયો લાવી તું કોડિયો. તમે વેવાય શાંતિ રાખો, ટાઢા કાળજે વિચારો. ભલા માણો આમ ઉતવાલે આબા ના પાકે. આને કીધું એમાં સમજો તમે રેડી કોઈ ડખો બખો કરવાનો થાતો નથી ને આજે મારું મન રાખો ને તમે ઘરે જો આરામથી હવે પછી આવી ભૂલ નહીં કરે સારું આજ તમે આયા છો એટલે તમારું મન રાખવું પણ કહીજો આજ પછી ફોન કરીને ગાલે ના બોલે ને હવે જીવ તો ને રાખું. ભાઈ તમે ધાર કોઈ છોટા પાણી કરતા હોય ને તાર ફોન બંધ કરી નાખો રેડી હવે ન કરું ભાઈ પટી. અને વેવાઈ જો વેવાઈ ની રીતે રહો ને ગળે મળો આપણે વાત પતી હવે જાય આજ પછી ગાલું ના બોલતો ગળે મળી. હાલો વેપારી માણા આયા ક્ષમા ધર્મ ભલા માણા આમ ખબર પડવું જો થોડીક. અલ્લો કવાડીઓ લઈને જાઓ લકડો કાપવા કામ આવશે હો. સારું વેવાઈ ની આમ જે ઉંમર આવી રહી છે અને હું શું કહું છું બાસ તો અહીંયા થોડી આવતી હતી. હવે એટલે તો આમ કવાડા લઈને આવે છે ને અને આપણો હા આ શું ડખા મળ્યા ફોડો ઈ તો હવે હાથે થોડુંક સાજી ગયો તો બોલી પડીએ છે. હા તો કોઈ વાંધો નહીં તમે તમારો ટેન્શન ના લેતા અમે બેઠા હતા ગમે તે જરૂર પડે ને અડધી રાતે ફોન કરી દેવાનો રેડી સારું કર્યું મોકે આવી જાય ને વળી આ વળી ઠેકાણું થઈ જોત. હવે એ તો વાંધો નહીં અને હું શું કહું હા હવે તો સીસીટીવી નથી ને ચાય આર્યો ને હા ભાઈ જરૂર પડે તો કહેજે અમને રેડી સારું. સાહેબ બસાબ આયા તો હવે. ચલો કાગળ થોડું ખતમ. ઓય સારું સારું. હે ભાઈ હા મારો બેટો આ પરખે તો છે લીધો. સાચી વાત છે હે હેરાન ગતિઓ વધી ગયેલા હું શું કહું હા બે ભાડાના માણસ મેલી હા અને પાહોટા આવશે આમ બ્રો જા પણ હવે ઈ તો આપણે પાવટાઈ ગયો તો પણ બારી છે નીકળે છે. ઓએ ઘરે તો નથી ઓલા ટીટી ટીવી ટેંગા હતા. ઈ ટીટીટીવી નડે હો ભાઈ હા હે તારા કાકાને હાર બેઠ. શું છું વરી અલ્યા પરખાને ફેફસમ પાણી ભરાઈ ગયું છે. અલ્યા તો કે મોટર મેલીને ઘટાવો તઈ અલ્યા પણ ફેફસમ ભરાણું છે નથી હોજમાં ભરાણું. ડોક્ટર બોલાવવો પડશે ઇમરજન્સી. અલ્યા ડોક્ટર ને ફોન કર તું ડોક્ટર ને હાલો સાહેબ. હા ભાઈ અલ્યા સાહેબ તમે આ પરખા ભાઈ ની ફટાફટ દાદુ ઇમરજન્સી. ચમ શું થયું ઈ ફેફસમ પાણી ભરાઈ ગયું છે. અલ્યા પણ ફરકો તો પૈસા હાલતો નહીં તો જોનાય બાજી શું થાય દવા કરવા અરે દવાના પૈસા જે થાય અમે હાલ જશે. તમે ચિંતા ના કરો, તમે પોકદો બે આવા હરા. તમે હાલ જશો અમને ઓય હારું પહોંચો હેડો અલ્યા ઈ પાણી ખાલી થાય ને એનો જીવડો જાતો રહે એની પહેલા હેડ આપણે જાવું પડશે અલ્યા સાહેબ ચેક કરજો આને કોઈ થાવું ના પડે કરી નાખો બીપી બાપુ ભરી હે બીપી હાથ લગાવ તું રેડી છે રેડી છે ને હા. ઓલું પાણી ઘાટો ફેફસામાં ભરાણ્યું ઈ પણ ચેક તો કરવા જો અને મોટર જેવડી જુએ ઈ કેજો લેતો આવું. દખના ગાડા છે
એટલે બાને પાણી નહીં ભરાણું તો શું ભરાણું છે આ તો બીડીને ધમાડા ભરી જશે હે ઓય એ રે હું હવે દવા આલું છું આઈને હા એ દવા ગળાવ દઉં લ્યો આ હા દવા અને આ બાટલીના બે ઢકણા આલ દઉં આટલી આખી પીધા ચાલે ના ના બે ઢકણા પાવાના ખાલી હારું લો અને હવે લાવો વિઝિટના પૈસા અમે આવા છે દવાખાને તમારા જોના બિલે પતાવાના છે ને ઓ બાકી છે હા અમે આલી જાવ હમણાં ભરોસો રાખો ભરોસો હટાવ દો સારું હા હા હવે હારું ભાઈ પરખા બે તું બે બે હાશે તો ખરી ને હતા બાજુ તે પણ હારો તો ખોર્યા ભાઈ હે લે આ બે ટાઈમ લેવાની છે ગોળીઓ રેડી અને આ બાટલી પીવાની એક એક ઢોકણું હોય હો અને તારું ઈ બિલ અમે ચૂકતે કરાવી નાખ્યું છે આલ્યા હવે આલ્યા આપણા બધા હારું અને વાપેડ ઓલા કાગળ તો આલ્યો અમને નામ હઈ લખાય હઈ કરાવરાવ કાગળ તમે લઈ જાવ છે લઈ જા પરખ એમ નથી વાત હવે આમી પરખા ભાઈ તમારી આટલી સેવા કરા બરોબર તમે તો ખૂબ સેવા કર્યો અને મારા ઝઘડા તમે ખૂબ હર્યા તો હવે ઓલું કાગળ રહ્યું ને તેમથી આલો રૂ તેને આપણે ફાડી નાખ્યા પછી દફા હળગા વાપરો હા હળગાવું છે હા તો ઓલા કેમેરામાં કઈ છો કાગળ હળગાવું છે મસ્તી કરતા હતા પણ તમે તો મસ્તી નથી સમજતા હું શું કહું કાગળ હાથવીને રાખજો અને કોઈ પણ જરૂર પડે અડધી રાતે ફોન કરો રેડી સારું હો આરામ કરો તમે આરામની જરૂર છે ભલે. સારું હો રાતનો ફોન કરું કોઈ વાત નહીં જાર જરૂર પડે તાર કહેજો હો. સારું હા ઢેંગલી થઈને ફોન કરો હમણાં મોડો તો સ્વિચ ઓફ કરશો પણ અમે આવજો પરકા ભાઈ આવજો અને તબિયત હા શબ્દો મારી નીચે ભૂડી વસે હાલ વડા આઈ ગયું ભાઈ ઉઠતું બરોબર નું